કલ્પેશ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તાલાલામાં 6.5 કરોડના ખર્ચે હોસ્પિટલ બનાવવાની કામગીરી શરૂ। સર્જરીની કામગીરી ઠપ થતા દર્દીઓ પરેશાન। તાલાલા પંથકના 45 ગામની 1.5 લાખ ગ્રામીણ માનવ વસ્તીને આરોગ્ય સેવા આપતી ગીરના પાટનગર તાલાલા શહેરમાં કાર્યરત 30 બેડની માત્ર સરકારી હોસ્પિટલને 6 કરોડ 48 લાખના નવનિર્મિત બનાવવાની કામગીરી શરૂ થઈ છે। આ કામગીરીને લોકોએ આવકારી છે, પરંતુ નવી હોસ્પિટલ બાંધવામાં ઘણો સમય થશે। આ દરમિયાન હોસ્પિટલની આરોગ્ય સેવા દર્દીઓને નિયમિત મળતી રહે માટે વૈકલ્પિક જગ્યાએ હોસ્પિટલ શરૂ કરવા માંગણી ઉઠી છે। વિવિધ ગામના લોકોના જણાવ્યા પ્રમાણે હોસ્પિટલમાં દરરોજ 300ની ઓપીડી સાથે નાના મોટા ઓપરેશન થાય છે। અત્યારે ઓપીડી ચાલુ છે, પરંતુ ઓપરેશન રૂમના છતમાંથી પોપડા પડતા છેલ્લા 1 માસથી સિઝેરિયન કામગીરી ઠપ છે। પરિણામે ઓપરેશન માટે દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલ અથવા વેરાવળ હોસ્પિટલમાં જવું પડે છે, જે આર્થિક રીતે નાના ગરીબ દર્દીઓને પરવડે તેમ નથી। માટે ગરીબ દર્દીઓ દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે। હોસ્પિટલમાં દર મહિનામાં નાના મોટા 50થી પણ વધુ ઓપરેશન થાય છે, જે બંધ થઈ ગયા છે। આ ઉપરાંત જરૂરી સાધનો સાથે ડાયાલિસિસ મશીન હોસ્પિટલમાં છે પણ બંધ છે। નવી હોસ્પિટલનું બાંધકામ અંદાજે 2 વર્ષ ચાલે ત્યાં સુધી જરૂરી આરોગ્ય સેવા બંધ રાખવી નાના ગરીબ પરિવારો માટે હળાહળ અન્યાયકારક હોય। ગરીબ પરિવારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ તાલાલાની હોસ્પિટલ નવી બંધાય ત્યાં સુધી વૈકલ્પિક સ્થાન ઉપર કાર્યરત રહે માટે જિલ્લા કલેક્ટર તથા આરોગ્ય વિભાગના સત્તાવાળાઓ ત્વરિત તાલાલા હોસ્પિટલની મુલાકાત લઈ ઘટતું કરે તેવી પ્રબળ લોક માંગણી ઉઠી છે। રિપોર્ટર કલ્પેશ દેવડિયા, ગીર સોમનાથ।